નમસ્કાર મિત્રો. અનુભવની ઓસરીએથી નિબંધ લેખન અને સ્વર નીતા ઝવેરી. ઇતર પ્રવૃત્તિઓ અને ઇતર વાચન એ શિક્ષણના બે મહત્વના સહાયક અંગો છે. પરંતુ જેમની મન મૌલિકતાનું મહત્વ નથી એવા વાલી અને જ્યાં પાઠ્યપુસ્તક પૂરું વંચાતું નથી એવા માહોલમાં તાલીમ મેળવીને આવેલ ભાષા શિક્ષક સાથે ભાષા વિકાસ, વિચાર વિકાસ કે મૌલિકતાના વિકાસ માટે કેવો સંઘર્ષ થાય એ વિષયક અનુભવની વાત કરું. પ્રાથમિક શાળામાં પહેલા ધોરણથી જ નિબંધ લેખનની શરૂઆત થાય. એ વખતે શિક્ષક એકાદ બે નિબંધ લખાવે, એ જ નિબંધની બાળકોએ તૈયારી કરવાની અને પછી પરીક્ષામાં શિક્ષકે લખાવ્યા મુજબ જ લખવાનું. આ નિબંધ લેખનના પૂરા 7 ગુણ હોય. મોટો દીકરો પહેલા ધોરણમાં હતો એ વખતે વાર્ષિક પરીક્ષાની ઉત્તરવહીઓ જોવા હું શાળાએ પહોંચી. આચાર્યશ્રીની ઓફિસ પાસે એક વાલી એમની 6 વર્ષની દીકરીના કુમળા ગાલે તમાચાઓ ચોડી રહ્યા હતા. દીકરી બરાડા પાડતી ચોધાર આંસુડે રડી રહી હતી. હું દોડી દીકરીને બાથમાં લઈ વાલીનો હાથ પકડી એમને રોક્યા. વાલી તો ગુસ્સાથી લાલચોળ. કારણ કે તેઓએ દીકરીને એક નિબંધ ગોખાવેલો અને 7 વખત લખાવેલો. છતાં દીકરીએ ભૂલ કરેલી અને 2 ગુણ કપાઈ ગયેલા. આવું તે કેમ ચાલે? કારણ જાણીને મને તો નવાઈ લાગી. મારાથી સહજ જ પૂછાઈ ગયું, નિબંધ કંઈ ગોખવાનો હોય? જવાબ મળ્યો, એ તમને નહીં સમજાય. વર્ગમાં 1 થી 3 નંબરમાં રહેવા માટે આમ ગુણ કપાય તે ન ચાલે. ખરેખર આ બાબત મારે પલ્લે પડે એમ નહોતી જ નહીં. દીકરાના વર્ગમાં પહોંચીને શિક્ષક પાસેથી દીકરાની ઉત્તરવહીઓ લઈને સૌ પહેલાં ગુજરાતીની ઉત્તરવહી ખોલીને મેં નિબંધ વાંચ્યો. દીકરાએ કાગડા વિશે સરસ રીતે લખ્યું હતું, પણ એને ગુણ મળ્યા હતા માત્ર 2 જ. બાકીની ઉત્તરવહીઓ જોઈને હું ગુજરાતીના શિક્ષકને મળી. મારે ગુણ વધારવા નહોતા, પરંતુ લખાયેલ નિબંધને 2 ગુણ આપવાનું કારણ જાણવું હતું. શિક્ષકે કારણ આપ્યું કે પોપટ વિશે લખવાનું હતું અને તમારા દીકરાએ કાગડા વિશે નિબંધ લખ્યો છે, એટલે આમ તો 0 જ મળે, પણ એણે કાગડા વિશે સરસ લખ્યું છે એટલે મેં 2 ગુણ આપ્યા છે. કશું બોલ્યા વગર મેં એ શિક્ષક સામે પ્રશ્નપત્ર ધરીને પ્રશ્ન બતાવ્યો, જેમાં લખ્યું હતું, આપેલ વિષય પર નિબંધ લખો. અને નિબંધનો વિષય હતો મારું પ્રિય પંખી. શિક્ષક મારો ઈશારો સમજી ગયા, પણ એમને મારી વાતનો સ્વીકાર નહોતો, એટલે જરા ઊંચા અવાજે મને કહ્યું, એ તો એમ જ પૂછવાનું હોય, પણ મેં વિદ્યાર્થીઓને સમજાવેલું જ કે મેં વર્ગમાં પોપટ વિશે જે રીતે લખાવ્યું છે એ જ રીતે ઉત્તરવહીમાં લખવાનું છે, છતાં તમારા દીકરાએ કાગડા વિશે લખ્યું. નિબંધ લેખન તો મૌલિકતાના વિકાસ માટે હોય એવી મારી સમજ મેં એમને જણાવી. નિબંધના શીર્ષક મુજબ તો બાળક એના કોઈ પણ પ્રિય પંખી વિશે લખી જ શકે, પરંતુ શિક્ષક મારી કોઈ વાત સમજવા તૈયાર નહોતા. એમ દરેક બાળક જુદું જુદું લખે તો શિક્ષકનું કામ કેટલું બધું વધે. અરે, બાળકે પોપટને બદલે કાગડા વિશે કઈ રીતે લખ્યું એ જાણવાની ઈચ્છા સુદ્ધા એમને નહોતી. અંતે આવું કરશે તો બીજી વખત તો 2 ગુણ પણ નહીં આપું એમ કહી તેઓ ચાલ્યા ગયા. મેં આચાર્યશ્રીને આખી બીના જણાવી. ત્યાંથી પણ સંતોષકારક જવાબ ન મળ્યો. વેકેશન બાદ વાલી મંડળની સામાન્ય સભામાં મેં આ અંગે રજૂઆત કરી. એ રજૂઆત સંસ્થાના સંચાલકો સુધી પહોંચી. ત્યાંથી હકારાત્મક જવાબ મળ્યો અને એ પછીથી જો 10 નિબંધ કરાવવાના હોય તો 4 નિબંધ શિક્ષકે લખાવવા, 2 નિબંધ વિશે વર્ગમાં ચર્ચા કરીને પછી નિપજેલ મુદ્દાઓને આધારે નિબંધ લખાવવા, 2 નિબંધના મુદ્દાઓ આપવા અને 2 નિબંધના માત્ર શીર્ષક આપવા, જે અંગે બાળકો જાતે વિચારે અને લખે એવી સૂચનાઓ આપવામાં આવી. આ બદલાવ બીબાઢાળ વિદ્યાર્થીઓ પેદા કરવાની માનસિકતા ધરાવનાર શિક્ષક અને ગોખીને ગુણ મેળવી લેવાની માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે જરા
આઘાતજનક હતો. હવે પોપટનો કાગડો કેવી રીતે થયો એ ઘટના વિશે વાત કરું. વાર્ષિક પરીક્ષા વખતે શાળામાંથી પ્રશ્નપત્રનું માળખું અપાતું. મેં જોયું, એમાં મારું પ્રિય પંખી નિબંધ હતો અને પૂછાય તો પોપટ વિશે જ લખવું એવી શિક્ષકે આપેલ સૂચના વિશે મને દીકરાએ જણાવ્યું. મને થયું કે એવું તો કેવી રીતે થાય. મેં અમારા ઘરના પુસ્તકાલયમાંથી આપણા પંખીઓ નામનું સચિત્ર પુસ્તક કાઢીને દીકરાને આપ્યું અને કહ્યું કે આ વાંચીને પછી તને જે પંખી ગમે એના વિશે તું નિબંધ તૈયાર કર. એકાદ કલાક પછી દીકરાએ કહ્યું કે મને તો કાગડાભાઈ ગમે. મને આશ્ચર્ય થયું. કાગડો? દીકરાએ કહ્યું, હા મમ્મી, મને આ બધા પંખીઓમાંથી કાગડાભાઈ બહુ ગમ્યા. શું કામ કહું? કારણ કે એને કંઈ ખાવાનું મળે ને તો એ કાં કાં કરીને બીજા કાગડાઓને બોલાવે અને પછી બધા વહેંચીને ખાય. એટલે મને કાગડાભાઈ બહુ ગમ્યા. એક 6 વર્ષનું બાળક આવા ઉત્તમ ગુણને સમજી શકે એની ખુશી મા તરીકે થાય જ ને. હું એને વળગી પડી. ખરું કહું તો એ સમયે કાગડાના આ ગુણની મને પણ ખબર નહોતી. મેં દીકરાને કાગડા વિશે હવે જાતે જ 7-8 વાક્યો લખવા કહ્યું. એણે કાગડો કેવો હોય, એ શું કરે, કાગડાની કઈ બાબત પોતાને બહુ ગમી, એ બધું એની ઉંમર મુજબ પોતાની ભાષા શૈલીમાં સરસ રીતે લખ્યું. બસ આ જ અમારી નિબંધ લેખનની તૈયારી, જે આ જીવન નિબંધ લેખનનો પાઠ બની રહી. બીજો એક અનુભવ કહું તો નાનો દીકરો 5મા ધોરણમાં હતો. એ વખતે ગુજરાતીના શિક્ષકે મને શાળામાં બોલાવીને તમારો દીકરો સામે બોલે છે એવી ફરિયાદ કરી. કારણ જાણ્યું તો ખબર પડી કે શિક્ષકે એક નિબંધ લખવા આપેલો. એ તપાસતી વખતે શિક્ષકે એક શબ્દ ફરતે લાલ ચકરડું કરી એના પર ચોકડી મારી હતી. નિબંધની નોટબુક હાથમાં આવી ત્યારે દીકરાએ એ ચકરડું અને ચોકડી જોયા. શિક્ષકને આ અંગે પૂછતા શિક્ષકે કહ્યું કે આવો કોઈ શબ્દ ન હોય. દીકરાએ આ શબ્દ ક્યાં વપરાય છે એ સમજાવ્યું તો ગુસ્સે થઈને શિક્ષકે કહ્યું કે તારા ભેજામાંથી તું ગમે તે શબ્દ કાઢે તે મારે માની લેવાના. મેં આજ સુધી આવો કોઈ શબ્દ સાંભળ્યો જ નથી. દીકરો એની વાત પર મક્કમ રહ્યો એટલે વાલીને બોલાવી લાવવાનું ફરમાન જારી થયેલું. એ શબ્દ હતો આંગી, જેનો અર્થ થાય ભગવાનનો શણગાર. મહાવીર જયંતીએ અમે દેરાસરમાં દર્શન કરવા જઈએ ત્યારે આ આંગી શબ્દ દીકરાએ જાણ્યો, સાંભળ્યો હતો અને એનો ઉપયોગ એણે નિબંધ લેખનમાં કર્યો હતો. મને દુઃખ એ વાતનું થયું કે એક શિક્ષક તરીકે પોતાના વિદ્યાર્થીની વાત સાંભળવી, એને સમજવા કોશિશ કરવી એવું કશું જ અહીં નહોતું. એટલું જ નહીં, શિક્ષક સતત અભ્યાસી હોવો જોઈએ કે પછી મને ખબર નથી પણ વિદ્યાર્થી કહે છે તો આવું કશું હોઈ પણ શકે, મારે શોધવું જોઈએ. આ કે આવો કોઈ વિચાર, તૈયારી કે ભાવ એક શિક્ષક તરીકે એમનો નહોતો. ખેર, અમે તો હંમેશા શાળા ઉપરાંત ઘરમાં સતત જે સાચું લાગ્યું તે અંગે બાળકોને શીખવતા રહેતા, એટલે અમને કોઈ ખાસ નુકસાન નહોતું. પરંતુ મારી લડાઈ અન્ય વિદ્યાર્થીઓને પણ યોગ્ય શિક્ષણ મળે એ માટે સતત રહેતી. નિબંધ લખવા વિશે એક વાત અમારા બાળકોને અમે એ શીખવેલી કે આપેલ વિષયોમાંથી સરળ વિષય તો સૌ કોઈ પસંદ કરશે. આપણે તો જે વિષય અઘરો લાગે, જે વિષય બહુ ઓછા લોકો પસંદ કરશે એવું લાગે એ વિશે વિચારવું અને લખવું. પરિણામે તેઓએ લખેલા નિબંધો વર્ગખંડમાં અન્ય બાળકોને શીખવવા માટે શિક્ષક દ્વારા જાહેરમાં વંચાતા થયા. એટલું જ નહીં, પરીક્ષામાં પૂછાયેલ હટકે વિષયો પરના અમારા બાળકોના વિચારો જાણવાની ઉત્સુકતા અન્ય વિષય શિક્ષકોને પણ રહેતી. 12મા ધોરણમાં કામરેજ ખાતે એક શાળામાં આંતરશાળા નિબંધ સ્પર્ધામાં નાના દીકરાને જવાનું થયેલું. નિબંધના વિષયો ત્યાં જ મળવાના હતા. સ્પર્ધા બાદ ત્યાં ને ત્યાં જ નિબંધો તપાસીને તરત ઇનામ વિતરણ સમારોહ યોજાયો. એ વખતે નિર્ણાયકોએ ખુશી વ્યક્ત કરતા કહેલું કે આપેલ વિષયોમાંથી એક વિષય અંગે માત્ર અને માત્ર એક જ વિદ્યાર્થી નિબંધ લખ્યો છે. અલબત્ત આ વિષય ઘણો અઘરો હતો, છતાં એને ન્યાય આપવાની પૂરી કોશિશ આ વિદ્યાર્થીએ કરી છે. દીકરાએ ઘરે આવીને વાત કરી ત્યારે અમારે મન નિર્ણાયકશ્રીઓના આ શબ્દો
એણે મેળવેલ નંબરથી પણ વિશેષ મહત્વના હતા. નિબંધમાળાના આધાર વગર નિબંધ કઈ રીતે લખી શકાય એ પ્રશ્ન સૌને થતો. અમે બાળકોને બાળપણથી અઢળક વાર્તાઓ સંભળાવેલી. વાંચતા થયા પછી તેઓ જાતે જ વિવિધ વાર્તાઓ કે વિવિધ વિષયો વિશે પુસ્તકો વાંચતા. ઘરમાં ચર્ચાઓ થતી. જરૂર પડે અમુક તમુક પુસ્તક વાંચવા અંગુલી નિર્દેશ પણ અમે કરતા. આમ વાંચનનો શોખ વિકસતો ગયો. જાતે વિચારતા થયા, પ્રશ્ન પૂછતા થયા, સમજતા થયા અને સરસ લખતા થયા. બીજી મહત્વની વાત એ કે શરૂઆતમાં જ પોપટ નિબંધ જો ગોખાવી લીધો હોત તો બાળકોનું મગજ લેખન ક્ષેત્રે મૌલિક વિચારો આપવાને બદલે પોપટિયા યાની ગોખણિયા જ્ઞાનની વખાર બની સંકોચાઈ ગયું હોત. અસ્તુ.